ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્તીસોમાં આપ સર્વનો અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ અને તમારો આવકાર પણ કરીએ છીએ. પિતા બાપનો પુષ્કળ આભાર કે ઉત્પત્તિના પ્રથમ અધ્યાયથી આપણે 12મું પુસ્તક બીજો રાજાઓ, જે આજ સુધી આપણે વાંચીને તેને જોયું છે, તેને સમજ્યા છે, અને આજે આપણે બાઇબલનું 13મું પુસ્તક, જેને કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક કહેવામાં આવે છે, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પિતા બાપનો આપણે આભાર માનીએ કે આપણી આ મજલમાં પિતા બાપે આપણી સહાયતા મદદ કરી છે, આપણી સાથે પાસે રહ્યા છે. આ તમામ બાબતોને માટે પિતા બાપને ધન્યવાદ આપીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કે જેથી અમારા રોજે રોજના વિડીયો જે બાઇબલ વાંચનના છે તે આપ સાંભળી શકો અને પિતા બાપની આશીષ પ્રાપ્ત કરી શકો. કેમ કે આ વચનો એ અમારા વચનો નથી, પણ પિતા બાપના જીવંત વચનો છે, જે અમૂલ્ય વચનો સાંભળવાને માટે આપણને આ જીવન મળ્યું છે, આ તક મળી છે, તો આપણે તેનો સદુપયોગ કરીએ. તો પહેલાં કાળ વૃત્તાંતનું પ્રથમ પુસ્તક, તેની શરૂઆત આજથી આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યાં પિતા બાપ આ વાંચનને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને સાંભળવાની માટે સહાયતા મદદ કરે. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અત્યારે અમને સુંદર તક આપી છે તમારા જીવન વચનો વાંચવાને માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માની છીએ. ત્યારે તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા દેજો, અને અમને વાંચવાની પણ પ્રભુ પિતા તમે અમારી સહાય અને મદદ કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ અમારી ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પહેલું કાળ વૃત્તાંતનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. આદમ, શેત, અનોશ, કેનાન, મહલાઈલેલ, યારેદ, હનોક, મથુસેલા, લામેક, નૂહ, શેમ, હામ તથા યાફેત. યાફેતના પુત્રો ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેક તથા તિરાસ. ગોમેરના પુત્રો આસ્કનાજ, રીફા તથા તોગામા. યાવાનના પુત્રો એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા રોદાનીમ. હામના પુત્રો કુશ, મિસ્રાઈમ, કૂટ તથા કનાન. કુશના પુત્રો સબા, હવીલા, સાપ્તા, રામા તથા સાપ્તેકા. રામાના પુત્રો સબા તથા દદાન. કુશથી નિમ્રોદ થયો, તે પૃથ્વી પર પરાક્રમી થવા લાગ્યો. મિસ્રાઈમથી લુદીમ, અનામીમ, લહાબીમ, નાફ્તુમીમ, પાથ્રુશીમ, કાસ્લુહીમ, પલિશ્તીઓના પૂર્વજ તથા કાપ્તોરીમ થયા. કનાનથી તેનો જયેષ્ઠ પુત્ર સીદોન, પછી હેથ, યબુસી, અમોરી, ગિર્ગાસી, હિવ્વી, આર્કી, સિની, આરવાદી, સમારી તથા હમાથી થયા. શેમના પુત્રો એલામ, આશુર, આર્પાક્ષાદ, લુદ, અરામ, ઉસ, હુલ, ગેથેર તથા મેશેક. આર્પાક્ષાદથી સેલા થયો, અને સેલાથી એબેર થયો. એબેરને 2 પુત્રો થયા. એકનું નામ પેલેગ હતું, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. તેના ભાઈનું નામ યોક્ટાન હતું. યોક્ટાનથી અલ્મોદાદ, સેલેફ, હસાર્માવેત, યેરા, હદોરામ, ઉજાલ, દીકલા, એબાલ, અબીમાયેલ, સબા, યોફીર, હવીલા તથા યોબાબ થયા. એ સર્વ યોક્ટાનના પુત્રો હતા. શેમ, આર્પક્ષાદ, સેલા, એબેર, પેલેગ, રેવ, સરૂગ, નાહોર, તેરા. ઇબ્રામ એટલે ઇબ્રાહિમ. ઇબ્રાહિમના પુત્રો
ઈશાક તથા ઇસ્માઇલ. તેઓની વંશાવળી આ છે. ઇસ્માઇલનો જ્યેષ્ઠ પુત્ર નબાયોત, પછી કેદાર, આદબેલ, મિપ્સા, મિશ્મા, દુમા, માસા, હદાદ, તેમા, યટુર, નફીસ તથા કેદમા એ ઇસ્માઇલના પુત્રો છે. ઇબ્રાહીમની ઉપપત્ની કટુરાના પુત્રો તેને પેટે જિમરાન, યોક્ષાન, મદાન, મિદ્યાન, ઇસ્બાક તથા સુવા થયા. યોક્ષાનના પુત્રો સબા તથા દદાન. મિદ્યાનના પુત્રો એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા એ સર્વ કટુરાના પુત્રો હતા. ઇબ્રાહીમથી ઈસાક થયો. ઈસાકના પુત્રો એસાવ તથા ઇઝરાયલ. એસાવના પુત્રો અલીફાજ, રેઉએલ, એઉસ, યાલામ તથા કોરા. અલીફાજના પુત્રો તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનજ, તિમના તથા અમાલિક. રેઉએલના પુત્રો નહત, જેરા, શામ્મા તથા મિજ્જા. શેરના પુત્રો લોટાન, સોબાલ, સિબિયોન, અના, દિશોન, એસેર તથા દિશન. લોટાનના પુત્રો હોરી તથા હોમામ. તિમના લોટાનની બહેન હતી. સોબાલના પુત્રો આલ્યાન, માનાહત, એબાલ, શફી તથા ઓનામ. સિબિયોનના પુત્રો યહા તથા અના. અનાનો પુત્ર દિશોન. દિશોનના પુત્રો હમરાન, એશબાન, ઇથ્રાન તથા કરાન. એશાનના પુત્રો બિલ્હાન, જવાન તથા યાકાન. દિશાનના પુત્રો ઉસ તથા અરાન. ઇઝરાયેલી લોકો પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતા તે આ છે. એટલે બયોરના પુત્ર બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું. બેલા મરણ પામ્યો ને તેની જગ્યાએ બોસ્ત્રાના ઝેરાના પુત્ર યોઆબે રાજ કર્યું. યોબાબ મરણ પામ્યો ને તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુસામે રાજ કર્યું. હુસામ મરણ પામ્યો ને તેની જગ્યાએ બદાદના પુત્ર હદાદે રાજ કર્યું. તેણે મોવાબના મેદાનમાં મિદ્યાનને માર્યો. તેના નગરનું નામ અવિથ હતું. હદાદ મરણ પામ્યો ને તેની જગ્યાએ માસ્રેકાના સામલાએ રાજ કર્યું. સામલા મરણ પામ્યો ને તેની જગ્યાએ નદી પરના રહોબોતના સાઉલે રાજ કર્યું. સાઉલ મરણ પામ્યો ને તેની જગ્યાએ અકબરના પુત્ર બાલહાનાને રાજ કર્યું. બાલહાનાન મરણ પામ્યો ને તેની જગ્યાએ હદાદે રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું. તે મેજાહાબાની પુત્રી માટ્રેદની પુત્રી હતી. હદાદ મરણ પામ્યો. અદોમના સરદાર આ હતા: તિમના સરદાર, આલ્વા સરદાર, યથેત સરદાર, અહલોબીમામાં સરદાર, એલા સરદાર, પીનોન સરદાર, કનહત સરદાર, તેમાન સરદાર, મિપ્સાર સરદાર, માગદીએલ સરદાર, ઈરામ સરદાર. એઓ અદોમના સરદાર હતા. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન છે, પૃથ્વી જેનું પાયાસન છે, એવા સકળ સૃષ્ટિ રચનાર મારા પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે સવારથી અત્યાર સુધી તમે અમને સાચવ્યા છે, સમૃદ્ધ છે, ચલાવે છે. તમારી અસીમ કૃપાની અંદર અમને ધરી રાખ્યા છે. તમામ બાબતોના માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા બાપ, આજે અમે જે વચનો વાંચ્યા એ વચન પિતા બાપ અમે અમારા જીવનમાં માટે ઉપયોગી બનાવી, તેને માટે અમારી સહાયતા મદદ કરો. આ સગળા સેવકો તમારી હજુરમાં ચાલ્યા, તમને માન મહિમાને ગૌરવ આપ્યું. એ રીતે અમે પણ તમારા માર્ગોમાં ચાલીએ, તમને માન મહિમાને ગૌરવ આપીએ એવી કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ. વિશેષ પિતા બાપ, અત્યારે જે તમારા સેવક સેવિકાઓ મિટિંગો ચલાવી રહ્યા છે તેને માટે વિનંતી કરીએ કે તમારા સેવક સેવિકાના મુખની વાણી તમે થજો બાપ, અને એ શબ્દો અને વચનો દ્વારા ઘણા આત્માઓ જીતાય અને સ્વર્ગની અંદર હજારો લાખો દૂતો તમારી આગળ હાલેલુયા હાલેલુયાના પુકારો કરીને હર્ષોનાદ કરે એવી કૃપા થવા દેજો બાપ.
જે જગાએ મીટિંગો ચાલે છે એ જગાઓનું સુકાન પિતા તમે તમારા હાથોમાં લેજો અને ત્યાં આગળ કોઈ પણ શૈતાનિક બાબત ન બને અને શૈતાન ફાવી ન જાય તેને માટે તમારી કૃપા તરફ દયા વરસાવજો બાપ. તમારા બાળકોનું રક્ષણ કરજો બાપ. તેઓની સાથે ને પાસે રહેજો પિતા. સેવકો જો વચનો આપનાર છે એ સેવકોને પણ પિતા તમે સાચવજો, સંભાળજો અને તેઓ જે બી કોઈ સ્થળેથી આવતા જતા હોય તેઓના ગંતવ્ય સ્થાને તેઓ લાવજો અને લઈ જજો. વિશેષ પિતા બાપ, અમે શું માંગીએ? અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગળા સારાવાના તમારા કોઈ ભંડારમાંથી પૂરા પાડો છો એને માટે તમારો આભાર માની છે. અમે એવા કુટુંબોને યાદ કરીએ છીએ કે જે કુટુંબોની અંદર કે જ્યાં કંકાસનો આત્મા કામ કરી રહ્યો છે એ કુટુંબોની અંદર તમારી શાંતિ હણાવી ગઈ છે અને ત્યાં આગળ પિતા બાપ શૈતાન તેના શાંતિના આત્માના જોર વડે ત્યાં આગળ ઉપદ્રવ મચાવી રહ્યો ત્યારે એવા કુટુંબોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે ત્યાં આગળ તમારા શાંતિના રક્ષક દૂતોને મોકલો અને શૈતાનને ત્યાંથી હટાવીને જ્યાં શાંતિ ફેલાવી રહ્યો છે ત્યાં આગળ તમારી શાંતિ પ્રસરે અને એ કુટુંબ તમને માન મહિમાને ગૌરવ આપી કૃપા તમે થવા દેજો. ઘણા જવાન દીકરા દીકરીઓ જો યોગ્ય પાત્રોની શોધમાં છે પિતા બાપ અમે તેઓને તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં ઉમેરાય એવી કૃપા તમે થવા દેજો બાપ. અમે જાણીએ છીએ નથી જાણતા આ કોઈ પણ ભાઈ બહેન ગવાયા હોય, બીમાર હોય, આ સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ. તમે તેઓને તમારા ગાળ તત્વ સાથના સ્પર્શ વડે સ્પર્શો કે તેઓની બીમારીને દૂર કરો, તેઓના ઘાવોને રૂજવો બાપ. એ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય આ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. સ્વજનના જે મળતી ખોટ પડી છે એના વિયોગની અંદર જે કુટુંબો છે એવા કુટુંબોને પિતા બાપ તમારો આત્મિક દિલાસો પૂરો પાડો અને પિતા બાપ તમે તેઓને સાચો સંભાળો અને તેઓને જોઈતા સગળા સારવાના તમારા પર ભંડારમાંથી પૂરા પાડો બાપ. વિશેષ પિતા બાપ ઇઝરાયેલની જે લડાઈ ચાલે છે, યુક્રેન અને રશિયાની જે લડાઈ ચાલે છે અને ઠીક ઠેકાણે જે ધરતીકંપો થઈ રહ્યા છે તે પિતા બાપ તમને વિનંતી કરીએ કે તમે આ સગળી વિપત્તિઓને ધમકાવો અને તમારી શાંતિ પ્રસરે એવી કૃપા તમે થવા દો બાપ. અમારા અમેરિકા દેશને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના પ્રેસિડેન્ટને આશીર્વાદિત કરો બાપ. અને આ દેશની જવાબદારી અદા કરવાની માટે અમારા રાજનેતાઓને તમે શક્તિ સામર્થ્ય બળ બુદ્ધિને દાપણ પૂરા પાડો બાપ. તમારું આવો ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હરદમ તૈયાર હોઈએ તેને માટે તમે અમને તૈયાર કરો બાપ. તમારા માર્ગો અમને શીખવો બાપ. તમારા માર્ગોમાં ચાલવાના માટે તમે અમારી સાથે પાસે રહો બાપ. કેમ કે અમે પાપી મનુષ્ય છીએ, અમે પડપણના પાપી એવા માનવો છીએ અને મેં પિતા બાપ તમારી મદદ માંગી લઈએ છીએ કે અમને અમારા પાપોમાંથી તમે દૂર કરો અને અમને તમારા બાળકો બનાવો બાપ. મારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ અને અમારા મધ્યસ્થી જે કાલભાઈના પહાડ પર વિદ્યા કૃષિ ડટાયા અને ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળીને તમે સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન. આમીન.